વીઆઈ ગયા ઘરે જવાનું બાને ને હજી કાંઈ જડ્યા નથી. જ્યાં પણ ભાળો ને ત્યાં ફોન કરજો અને નંબર તમને નાખી એટલી વિનંતી છે તમને. અને આ સોળી હારે છે એક નાની છોકરો છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ભારત માતા કી જય. ફરી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. અને આ મિત્રો કોઈ જાહેરાતનો વિડીયો છે, કોઈ આપણે સિક્કાનો વિડીયો નથી, પણ મિત્રો આ એક જાહેરાત છે. આપણે એક ભાઈનો ફોન આવ્યો હતો. તેઓના ભાઈનું ગામ છે દયેથરા, તેઓનું નામ છે રાજેશભાઈ. રાજેશભાઈ મીઠાપરા કરીને દયેથરા છે. તેઓની વહુ ગુમ થયેલ છે. તેઓનું નામ કાજલબેન, અને જુનાગઢથી મિત્રો ગુમ થયેલ છે. અને કાજલબેન છે, તેઓને અરે એક છોકરો એક છોકરી છે મિત્રો. અને આ વિડીયોની અંદર તમને એ બેનનો ફોટો હોય તમને થંબનેલ ઉપર જોતા જશો, પણ આ બેન તમને ગમે એના મિત્રો દેખાય એટલે જરૂરથી જરૂર અમારા કોન્ટેક્ટ નંબર અંદર આપેલા છે, તો કોન્ટેક્ટ નંબરમાંથી ફોન કરવો મિત્રો. અને તેઓ ભાઈ બહુ દુઃખી છે અને ગરીબ માણસ છે મિત્રો. દુઃખી બહુ છે, બહુ ગોતે છે, બધે ગોત્યા પણ ક્યાંય હજી બેન મળ્યા નથી. તો ગમે તેને આ બેન જોવા મળે ક્યાંય તો મિત્રો એક કોલ કરવા તમને નમ્ર વિનંતી છે, બરાબર. અને આ ભાઈ બહુ ગરીબ માણસ છે, તેઓની હેલ્પ કરો મિત્રો. અને વિડીયો તમે ન દેખાય તો વિડીયોને શેર કરો, જેથી કરીને આ ભાઈને તેઓની પત્ની મળી જાય અને આ ભાઈનું ઘર સંસાર ચાલવા મળે. અને તો મિત્રો છે ને એક વિડીયો શેર કરી દીજો. તમને જોવા ન મળે પણ વિડીયો શેર કરશો અને બીજાને જોવા મળશે તોય પણ આ ભાઈનું એક કામ થઈ જાય મિત્રો. તો આ ભાઈનો કોલ આવ્યો હતો, એવું કોલ રેકોર્ડિંગ પણ મૂકું છું અંદર. અને આ બેનનો ફોટો પણ કાજલબેનનો મૂકું છું. તેઓ છોકરાના ફોટા છે, કાજલબેનનો ફોટો છે. અને આ રાજેશભાઈએ પણ આ વિડીયો આપણને મોકલ્યો છે. એ વિડીયો પણ તમને જોવા મળશે મિત્રો. તો તમને નમ્ર વિનંતી છે ફરીને કે આ વિડીયોને શેર કરો. અને તમારે પણ કોઈને જોવા ક્યાંય મળ્યા હોય તો કોન્ટેક્ટ કરજો કે આ ગામમાં અહીંયા જોવા મળ્યા હતા, તો અમારો એને ફોન કરજો, તો જેથી કરીને અમને ખબર પડે કે એ ભાઈને ખબર પડે કે અહીંયા ગયા હતા. કારણ જુનાગઢથી નીકળેલ છે અને ભવનાથની અંદર રહેશે. જુનાગઢ ભવનાથમાં ભાઈ ગિરનારનો કામ કરે છે, બરાબર. તો નમ્ર વિનંતી છે તમને કે ભાઈનો મદદ કરવા. જય હિન્દ. તો મિત્રો આપણે યુટ્યુબરોને તે જણાવવાનું વિનંતી છે કે યુટ્યુબ ચલાવતા હોય, ફેસબુક ચલાવતા હોય, ક્રિએક્ટર હોય, યુટ્યુબ ક્રિએક્ટર હોય, અને આ વિડીયો જે આ બેન ગુમસુદા થયા છે તેઓની જાહેરાતી મૂકવા વિનંતી છે, બરાબર. તમને પણ વિનંતી છે કે આ બેન ગુમસુદા થયા છે તો તમે પણ આની માથે વિડીયો એક બનાવો, જેથી કરીને આ ભાઈને તેઓની પત્ની મળી જાય. અને તો તમને પણ નમ્ર વિનંતી છે મિત્રો કે એક વિડીયો આ બેનનો બનાવો. હલો, હા, બોલ. શું કયો? બોલો. હવે ઓલે જાહેરાત મૂકવાનો ફોન કર્યો હતો ને? હા, તો એનું જ કહું છું કરે યાર, મેં તમને ફોન કર્યો. હા, પણ પછી જો ડિલેટ બિલેટ નહીં થયો? ના ના ભાઈ, આપણે ક્યાં ડિલેટ મારવો છે આપણે? હા, અને આ બૈરા ગુમ ક્યાંથી થયા હતા? ભવનાથ આપણે અહીંયા ગિરનારી ને સામે છે. ભવનાથ. હા, ગિરનાર દુકાન છે ને સામે છે. ત્યાંથી મેં રિક્ષામાં બેહાડે, બરોબર. ભવનાથ આપણે મંદિર છે કે નહીં આવતા? હા. ત્યાંથી મેં રિક્ષામાં બેહાડે ને રેલવે સ્ટેશન કે જવું છે. મેં કીધું રેલવે સ્ટેશન માં મેં રિક્ષામાં બેહાડી રેલવે સ્ટેશન ઉજીમાં. પછી હું ત્યાંથી મેકીને હું આવ્યો ઘરે. એટલે એ વાત છે. ગામ કયું? કોનું? દહીથરા. નામ? કોનું? તમારું? મારું નામ રાજેશ. બેન નું નામ? કાજલ. કાજલ બેન. અને હારે છોકરો? છોકરો એક છોડે છે ને એક છોકરો છે. અને કેટલા દિવસ થયા ગયા એને? આજ 4મો જમણ છે. ક્યાંય 4 દિવસે ગોતું છે, ક્યાંય પતો છે નહીં. 4 દિવસે બાબરામાં બધી આટો મળ્યો, બધી ઘરે જઈએ એવો ક્યાંય પણ પતો છે નહીં. અગાવાલામાં બધે જોયું? હા, એ બધે મેં ફોન કરીને પૂછી લીધો, ક્યાંય પતો છે નહીં. હું બાદ બોલ હતી? બાદ બોલ કાંઈ નહીં, બીજું કાંઈ છે નહીં.
ઘરનો ડખો હતો. હા એ બીજું કાંઈ છે નહીં. એ વાત છે, બીજું કઈ વાત છે નહીં. હા પણ તમે ત્રાસ મૂકવી હોય તો હું મારી ચેનલમાં જાઉં, બરોબર. હા ક્યારેક કઈ આમાં તો તમારે શું થાય ભાઈ, તમે ક્યારેક ડિલીટ કરી નાખો, પછી હું કઈ ડિલીટ કરતો નથી હા એમ. પછી આમાં ના વિડીયા ભાઈ યુટ્યુબ માં ભાઈ એમાં આપણે યુટ્યુબ માં વિડીયો મેકવાનું આપણે ક્યાં કઈ ખોટું કરવાનું છે. હા આ હા 4 જીસી ગોતું છે, 4 જીસી ગુમ થઈ ગયા છે ને હાથમાં ક્યાંય આવતા નથી. હા, અને આપણે તો ઓલા કેવું ના પોલીસમાં લખાયું ગુમસુદા. પોલીસમાં મેં ફરિયાદ લગાવી, કાલની લખાવી છે. હજી કઈ પોલીસ વાળાને પૂછ્યું પણ પોલીસ વાળા તે કઈ જવાબ દેતા નથી. ગુમસુદા કહેવાય, ગુમસુદા લખવાની હોય ખાલી. હા પણ મેં એને ઈ જ કીધું ભાઈ ગુમ થઈ ગયા છે, 4 જીસી ની જડતા નથી કે ગુમ થઈ ગયા છે હા હા અને ક્યાંય જડતા નથી. તો એને કેસ લખ્યો, ચોથો જમણ છે પણ હજી કઈ એને કઈ મને કઈ કીધું નથી કે કઈ કોઈ કઈ પૂછ્યું હોય કે ન પૂછ્યું હોય કઈ ખબર છે નહીં. એમાં રાજેશભાઈ એની તપાસ તો શરૂ જ હોય, પણ હવે એને કાંક જાણ મળે ત્યારે આપણને કાંક કે ને. પણ જાણ મળે મેં એટલું જ કીધું ત્યાં સાહેબ ને ત્યાં એટલું જ કીધું મેં મેડમ ને કે તમે આ કેમેરા છે, રેલવે સ્ટેશન ના કેમેરા છે, ભવનાથ ના કેમેરા છે, બરોબર. એને પ્રોસેસ તો કરતા જ હોય. પણ કોશિશ કરે તો મેં એને એટલું જ કીધું ત્યાં જઈને કે ભાઈ તમે સાહેબ તમે એટલું ન કરી શકો કઈ નહીં, પણ જે રેલવે નો કેમેરો મૂકેલો છે ગેટ પાસે, હા ઈ કેમેરો તમે સાહેબ ચેક કરાવી શકો કે ન કરાવી શકો કે આ સ્ટેશન સુધી પહોંચ્યા શકે નથી પહોંચ્યા એટલું તમે તપાસ કરી શકો કે ન કરી શકો એમ. આપણે એ તો એને તો ખરે જ તે એમ પોલીસ હોય પ્રશાસન એ તો પોલીસ કરે જ છે. વાંધો ને મારામાં છોકરાનો ફોટા હોય, છોકરાનો તો નથી પણ સોડીનો ને મારો વહુ નો છે. એ ફોટા તો અહીંયા મોકલ્યો જ મેં ધુડિયાનો ઓલા. હા તે મારો એમને તારો મારો નથી, મારો વિડીયો એમાં મૂકેલો છે. ફોટો તો વિડીયોમાં જ લઈ ચાલો. હા અને ધુડિયાનો ઓલા ફોટો હશે જ તે મારો. હા તો વાંધો નહીં, હું કાલ વિડીયો બનાવીને મૂકું છું, 10 વાગે મૂકી દઈશ. હા અને પછી વિડીયો તમને મોકલું ને પછી થોડાકમાં તમારા બધા શેર કરી નાખજો બધી, બરોબર. હા એ હારું હાલો. અને આ જે છે એમાં કાંઈક થોડું ઘણું તમે તમારી રીતે બોલીને જે હોય એ કહી દીજો. એ વાંધો નહીં, વાંધો નહીં. હા હા એ તમારી રીતે કહી દીજો. બરોબર. હે કાજલબેન નામ છે ને? હા કાજલબેન છે, કાજલબેન રાજેશભાઈ લખેલું છે એમાં. મારા આધાર કાર્ડ એમાં છે, આધાર કાર્ડ આખું મેં ફોટો પડેલો. વાંધો નહીં, હારું હાલો. આધાર કાર્ડ નો ફોટો છે, સુરની કાર્ડ નો ફોટો એમાં મૂકેલો છે, હા હા સોડી નો ફોટો હોય છે, છોકરાનો ફોટો એક નથી. એ વાંધો નહીં, હારું હાલો. એ સારું, કાલ પછી મને ફોન કરજો પાછો 10 વાગે, બરોબર. એવું એ સારું હાલ. ઘરે જવાનું બાને ને હજી કાંઈ જડ્યા નથી. જ્યાં પણ ભાળો ને ત્યાં ફોન કરજો અને નંબર તમને નાખી એટલી વિનંતી છે તમને. અને આ સોડી હારે છે એક નાની છોકરો છે.